તો ભાઈ ગા ધોવાઈ ગઈ છે ને હવે પેલી ધારનો ચા પીવાનો છે, જમાવટ કરવાની છે. બાપુજી જો સામે ફળિયામાં ભાઈ બેસી ગયા છે, જમાવટ હો ભાઈ. તો ભાઈ જો હવે આ પેલી ધારની આ દૂધનો ચા, બરોબર ને, પેલી ધારનું દૂધ અને એનો ચા ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. જો બાપુજી હવે પીવે છે, બસ બસ બસ. અને ભાઈ જમાવટ બધી રીતે તો અડાળી ભરી દીધી છે ભાઈ. ભાઈ દી હાથમાં કેડે ભાઈ ગા દોવીને પછી ચા પીતા હોય છે એ બે બાપ દીકરો. જો જમાવટ છે મારા વાલા. હાલો મારા બાપા ચા પીવો હાલો. પેલી ધાર નો હો ભાઈ, હે ભલા મણા પેલી ધાર ભાઈ. બાપુજી કેમ લાગ્યો પેલી ધાર નો ચા? કાંઈ નો ઘટે હે સામાં, કાંઈ નો ઘટે. નો ઘટે ને કાંઈ? હવે 10 વાગ્યા સુધી ભૂખ નહીં લાગે. ન લાગે એવો રગડા જેવો એમ. તો મારા વાલા ગા દોઈને કોણ કોણ ચા પીવે છે બરોબર છે કોમેન્ટ કરજો. અને જે ચાના શોખીન હોય ભાઈ, ચાના શોખીન, એને મોકલી દેજો કે એને કઈ ભાઈ જો જમાવટ છે ગામડામાં, જોઈ લો ભાઈ બાપુજી ભલા મણા રાજા હોય, હે ઘટે નહીં કઈ રાજા હો.